उदयपुर 240 गाइस प्लेन प्लेन आवे प्लेन। ये चेक करो गाइस, गिफ्ट सिटी गांधीनगर। क्या ही सुंदर बिल्डिंग लग रही है ना, गिफ्ट सिटी वाव। સો હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જો આપણે બાઇકને રેસ્ટ આપવા ઊભા રહ્યા છીએ, અડધો કલાક ઊભા રહીએ અને પછી પાછા ધીમે ધીમે નીકળશું. અમદાવાદથી નીકળી ગયા આપણે, હિંમતનગર રહી ગયું છે 30-40 કિલોમીટર. હાઈવે ભાઈ એક નંબર, મજા આવે છે રાઈડ કરવાની. અહીંયા ઊભી છે આપણી ઉસ્તાદજી, અને ભાઈ ગરમી ચાલુ થઈ ગઈ છે, તડકો ફૂલ ચાલુ થઈ ગયો, ફૂલ ગરમ. पानी ने वो पी लीधું છે. ये अपना लुक कुछ ऐसा है गाइस, देखो काफी बढ़िया और मजा आ रहा है राइड करने में भी ना. એવું લાગે 12 વાગી ગયા બપોરના, 9:30 જેવું થયું. चलो भाई चलो. हेलो गाइस, क्या ही मजा आ रहा है ना गाइस राइड करने में. एक नंबर भाई, एक अपनी उस्ताद जी लेके जा रहे हैं हम घूमने. वाह वाह वाह. ये हमारा हो गया 360 कैमरा. બસોનું પેટ્રોલ પુરાયું બીજી વાર. પહેલાં 250નું, પછી પાછું ફરી 200નું. તો હું તમને છે ને એન્ડમાં તમને હું ટોટલ મારીને કહીશ. અને આપણે ઓછામાં ઓછા કરશે ગાઈઝ, આપણે કેદારનાથ રાઈડ કરવાની છે. અને હું જઉં છું ગાઈઝ સોલો, અને મજા આવે છે રાઈડ કરવામાં પણ એક નંબર. અને મોસમ પણ ગાઈઝ વાદળવાળું છે, એકદમ મસ્ત, એટલે મજા આવે છે. ગરમી છે થોડી થોડી, ઊભા રહી તો ગરમી લાગે, એવું લાગે વરસાદ થશે એવું થોડાક ટાઈમમાં. થઈ જાય તો સારું ગાઈઝ, બહુ ગરમી થાય. वहाँ पे तो भाई ठंड ही ठंड मिलेगी अपने को ना, मजा आएगा. देखते हैं आज तक कहाँ तक पहुँचते हैं ना. पहुँची ગયા અત્યારે હિંમતનગર, અને હિંમતનગરથી આપણે કેશ કાઢી લીધો છે એટીએમથી, અને નીકળી ગયા છીએ ગાઈઝ ઉદયપુર તરફ જવા માટે. અને રાઈડમાં મજા આવે છે. ને અત્યારે ટાઈમ થઈ ગયો છે ફેમિલી 11:15 થવા આવ્યા. અને રાઈડ અત્યાર સુધીની એકદમ બેસ્ટ રાઈડ ગાઈઝ. બસ આગળ પણ એવી રીતે કમ્પ્લીટ થઈ જાય. આપણો ડ્રીમ રોડ ચાલુ થઈ ગયો છે, પહાડો વાળો. જેમ આપણે જાવ એમ પહાડો વાળો રોડ ચાલુ થઈ જાય, મજા આવશે ગાઈઝ બાઇક રાઈડ કરવાની. આ રોડ તો ભાઈ એક નંબર. હિંમતનગર થી ઉદયપુર જાય, એક સાઈડ બંધ છે અહીંયા, એક સાઈડ ચાલુ. આગળ ચાલતું લાગે પુલ નું કામ. આપણે પહોંચવા આવી ગયા ગાઈઝ શામળાજી. લોખંડનો બ્રિજ બને, લોખંડનો. એટલે પિકઅપ ની આગળ પેલું છે ને, મેં કીધું આ કોણ આવ્યું ઉડતું ઉડતું. આ પેન્ટ તો કેટલું ગરમ થાય, બ્લેક છે ને. દેખતે હે ગાइस कैसा ब्रिज बना रहे हैं ना. ओहो, આખો બ્રિજ ઉપાડેલો છે શું ટ્રેન થી. વાવ વાવ બઢિયા. જો ફેમિલી પ્રવૃત્તિઓ પૂરી થઈ છે, એટલે પછી સીધા આપણે થઈ જાવ રાજસ્થાનમાં એન્ટર. અહીંયા આવી ગયું છે એક ટોલ નાકું. हमारी बाइक तो कहीं से भी निकल जाएगी भाई. ओ भाई रोकेंगे क्या. रोक दिया भाई पूरी बस को. सुंदर सुंदर पहाड़ चालू થઈ ગયા. અત્યારે હું છે ને ખાવાનું ખાઈને તો પછી ઊંઘ આવે. વધારે ખાઈ લઉં તો ઊંઘ આવે. થોડોક નાસ્તો કરશું કાંઈક આગળ જઈને. શામળાજી 16 અને ઉદયપુર 145. યે ટ્રેન ભાઈ. પેટ્રોલ પુરાયું છે. આપણે કંઈક ઉભા રહીશું. શામળાજી 2 કિલોમીટર ગાઈઝ. ઉભો રહ્યો ત્યાં ગરમી થઈ ગઈ. હવે પાછો હાલ્યો ત્યાં ઠંડો પવન લાગે. અંદર ટી શર્ટ પર લઈ ગયું ને. लक्ष्मी नारायण क्षेत्र. महादेव बैठे हैं गाइस पहाड़ में, दिख रहा है क्या. आ जो सामने बैठा पहाड़ में महादेव ની મૂર્તિ गाइस. ओए होए होए होए. देख रहे हो गाइस
વાવ વાવ, આ તો સામે દેખાય છે શામળાજીનું મંદિર ગાઈસ, બતાવું હમણાં. ચલો ગાઈસ, સો ગાઈસ આવી ગઈ છે ગુજરાત બોર્ડર. હવે આગળથી રાજસ્થાન ચાલુ થવાનું. આવી ગયા આપણે राजस्थान बॉर्डर. राजस्थान में अपना हार्दिक स्वागत है. देख रहे हो गाइस, हमारा जहाँ भी जाओ स्वागत होता है ना. सो गाइस फाइनली આપણે પહોંચી ગયા છે राजस्थान बॉर्डर. अपनो हार्दिक स्वागत છે. देख रहे हो गाइस, ये आ गए हम ना राजस्थान. ये खड़ी है अपनी उस्तादी. चलो गाइस, राजस्थान में पुलिस रोकती है या नहीं रोकती है देखते हैं. અને ટાઈમ થઈ ગયો છે અત્યારે કેટલો જોઈ લઉં. ફીટ 12 વાગ્યા આપણે એન્ટર થયા રાજસ્થાન. યે રાજસ્થાન પૂગી ગયા. મેં કીધું મને રોક્યો, આમાં માત કર્યો. ये विटोलो विटोलो भाई, कहाँ जाना है इसको. वाव, बाइक लेन करवानी मजा આવે. આ ગાડી હળગી ગઈ. પેલા ડુંગર પર છે ને કઈ કિલ્લા જેવું દેખાય, જો સામે ક્યાંનો કિલ્લો છે જેને ખબર હોય કહેજો ગાઈસ, એ નામ શું છે એનું. તો ચાલો ફ્રેન્ડ્સ નીકળશું હવે. અહીંયા ઊભા હતા આપણે અડધો કલાક, 12:30 વાગ્યાના. ચાલો તો જઈએ. બેગ આગળ લઈ લીધું છે. એ કોઈ આ ગયા હે, કોણ સા સિટી આઈ ડોન્ટ નો ગાઈસ, ખબર નહીં, એ નામ નથી લખેલું. ખેરવાડા હે, ખેરવાડા જિલ્લા, જીજેવાન. આવી ગયો છે રાજસ્થાન નું પેલું ટોલ નાકું. ઓ ભાઈ, કિત્થે જાના હે તેરે કો? લેજેન્ડર. વાવ, ખેરવાડા, ખેરવાડા ટોલ પ્લાઝા. પાણી લઈ લીધું તો સારું હતું અહીંથી. હવે દેખાય મસ્ત મસ્ત પહાડ. હું જઉં છું ગાઈસ ફર્સ્ટ ટાઈમ કેદારનાથ, એ પણ મારી સ્પ્લેન્ડર લઈને. ये क्या हो गया भाई? ओ भाई खतरनाक, पूरा ट्रक पलट गया ना. क्या है भाई? केला, केला नो आखो ट्रक पलटी खाई गयो. ओ भाई खतरनाक खतरनाक. किसी को कुछ हुआ ना हो, आई होप सब सेफ हो गाइस. भाई मिल गए हमें, रील हुई थी भाई ने. और भाई हर हर महादेव, કેમ છો? હા હા, મેં તમારી 3-4 દિવસથી રીલ જોતો હતો. હા, હું આજ નીકળ્યો વડોદરાથી. હા, કેદારનાથ. હા, હું છું મહુવા, મહુવા મોટા કુટોડા પાસે. રાજુલા થી મેં રીલ જોઈ હતી તમારી. હા, તમારે તો સહેલું છે, સાયકલ લઈને ચાલો. બાઇકમાં તડકો લાગે. હર હર મહાદેવ ભાઈ. મહાદેવભાઈ કેમ છો? તમને મેસેજ કર્યો હતો રવિભાઈ ને? રાહુલભાઈ. હા હા. આપણે જતા હતા કેદારનાથ, આજ નીકળ્યા હતા સવારે. અને આ ભાઈની મેં જોઈ 2-3 દિવસ પહેલાં. ફાઇનલી એ મળી ગયા છે, જઈ છે સાયકલ લઈને કેદારનાથ, રાજુલાથી કેદારનાથ. તો શું નામ છે ભાઈ તમારું? મારું નામ છે રાહુલ ભાલિયા અને હું કરી રહ્યો છું રાજુલાથી કેદારનાથ સુધીની સાયકલ યાત્રા 451 કિલોમીટરની. એનો દિવસ છે આજે 7મો ને અમે 550+ કિલોમીટર અમે કાપી લીધું છે. અને અમે દિવસની 90 થી 6 કિલોમીટર કાપી લઈએ છીએ. હા હા. શું નામ તમારું ભાઈ? સાગર મકવાણા. હા ભાઈ જાય છે
પોરબંદરથી જાફરાબાદથી ઘાટ. જાફરાબાદથી કાઢું છે આમ. હા હા, શું નામ છે તમારું? મારું નામ જીવન. જીવન. તો ફાઇનલી આપણને મળી ગયા છે ઉદયપુર છે અહીંથી 30-40 કિલોમીટર. ભાઈને ઊભા થતા હું ઊભો રહી ગયો જોઈને તમને. ભાઈ છે क्या ही सुंदर व्यू, एक नंबर भाई. સો ગાઈસ ફાઇનલી અત્યારે ઉદયપુર રહી ગયું છે 25 કિલોમીટર ને આપણે અહીં બેઠા છીએ મસ્ત. અને ટાઈમ થઈ ગયો છે કેટલા વાગી ગયા ભાઈ? 15. 3:15 જેવું થઈ ગયું મિત્રો. અને આપણી બાઇક ઊભી છે અહીંયા રહ્યો આ રોડ. એ ચેક કરો ગાઈઝ, અહીંયા સાયો હતો તો થોડી વાર આપણે બાઇકને રેસ્ટ આપીએ, બેસીએ ને પછી નીકળીશું આપણે સીધા ઉદયપુર. નાઇટ ક્યાં રોકાવાનું છે કાંઈ આઈડિયા નથી મિત્રો, જોઈએ હવે ક્યાં રોકાઈએ. એ ચેક કરો ગાઈસ, સામેના પહાડ કેવા મસ્ત લાગે. સો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા ઉદયપુર. ये देखो गाइस, આપણે સવારે નીકળ્યા હતા વડોદરાથી ને અત્યારે પહોંચી ગયા ઉદયપુર. વાવ, દેખ रहे हो गाइस. उदयपुर 13 सिद्धू गाइस. वाह, चलो गाइस अभी ना चलते हैं यहाँ से सीधा नाथ द्वारा जाते हैं. क्या बोलते हो? उदयपुर सिटी में नहीं जाएंगे, बाईपास से निकल जाते हैं ना. सो गाइस અહીંયા આવી ગયો છે ઉદયપુર ને આ છે બાયપાસ. તો આપણે અહીંથી બાયપાસેથી જતા રહીશું. સીધા નાથ દ્વારા. ક્યારનો ચાલુ છું બાયપાસ, હજુ રોડ નહીં આવ્યો. ओ भाई अब तो आजा. તો હું નીકળ્યો છું હવે ઉદયપુરથી નાથ દ્વારા માટે. અહીંયાથી છે મિત્રો 37 કિલોમીટર રહ્યું છે હવે નાથ દ્વારા. અને ત્યાં જઈને વિચારશું કે આગળ જવું કે ક્યાં રોકાવાનું નાઇટનું. ત્યાં જઈને વિચારીએ. वीर हनुमान जी, जय हनुमान दादा. हमने टनल आवश्य एक नानी एवी. ओ माय गॉड, ये देखो गाइस, कौन कहता है भाई राजस्थान में रेत है. ये देखो क्या ही सुंदर है ना. फाइनली गाइस આવી ગઈ છે ટનલ. तो चलो गाइस चलते हैं. આ ટનલ ને હું બીજી વાર ચાલુ છું. ये वाह, क्या बात है भाई. નાની એવી છે. खत्म खत्म खत्म. ये आ गए हम बाहर. वाह. સો ગાઈસ ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા નાથ દ્વારા. ટાઈમ મિત્રો 5:30 થઈ ગયો ને ફાઇનલી આપણે પહોંચી ગયા નાથ દ્વારા. અહીંયા આવી ગયું છે સ્ટેડિયમ ક્રિકેટ. ચેક ધ આઉટ ગાઈસ, મહાદેવની મૂર્તિ તમને દેખાતી છે. અહીં તો કેટલી બધી દૂર. હવે गाइज विचारू છું रूम રાખવી કે આગળ જવા દઉં. ચલો પહેલા ના સારસિંગ ઢૂંઢતે હે ભાઈ ટાઈપ સી ના. સો ગાઈસ ફાઇનલી જો હું વડોદરાથી ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું નાથ દ્વારા જો આ રૂમ રાખી લીધું છે. અને ભાઈ ખતરનાક નીંદર આવી છે. એન્ડ ભાઈ એન્ડ આવી કાંકો રૂમ છે મિત્રો. આ એસી વાળી છે, 800 રૂપિયા. એકદમ મસ્ત છે, નાની. આપણે તો કોડ વાયરનો ઓલી તો બંધ થઈ ગયો થવાનો. તો મળીએ કાલ સવારે. ત્યાં સુધી મિત્રો બાય બાય.